ગોંડલ તાલુકાના મોવિયા ગામના આંગણે કલા દર્શન 2012માં અમારા આમંત્રણને માન આપી પધારેલા સૌ મહેમાનો, કાયદાના રક્ષક તાલુકા પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ, સમાજ અગ્રણી અને જોરાવર નેતા શ્રી કિશોરભાઈ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ઠુમર સાહેબ, પેલો ફોક્સ થોડો ઓછો કર, એ લાઇટ થોડી, બટુકભાઈ ઠુમર, ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમણીકભાઈ ભૂત, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ઓમદેવસિંહજી જાડેજા અને બાળકોના વાલીઓ, ઇન્ટરનેટના આ યુગમાં બાળકોની શક્તિને જાગૃત કરવા માટે પિક્ચર બતાવવાની જરૂર નથી, એમને ક્વિઝ આપવાની જરૂર નથી, એમની સાંસ્કૃતિક શક્તિઓ, એમની કલાત્મક શક્તિઓ ડેવલપ થાય એટલા માટે જરૂર છે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાની. આ કાર્યક્રમ એ આપને કોઈ પણ સારા મનોરંજક કાર્યક્રમ કરતા, જાદુગર મંગલ સમ્રાટ કરતા કે હાસ્યના કોઈ લોક ડાયરા કરતા કે કોઈ સારા સુપર પિક્ચર કરતા પણ ઉત્કૃષ્ટ આનંદ આપશે. એનું કારણ છે તમારા બાળકની, અમારા બાળકની શક્તિઓને નજરે નિહાળવાનો આ મોકો છે. સર્વ મહેમાનોને આવકારવા માટે શૈલેષભાઈએ કહ્યું તેમ સકપ્રિયા સાહેબ, કલા દર્શનની શરૂઆત થઈ ત્યારથી નહીં, સર્વોદય કુમાર છાત્રાલયનો પાયો નખાયો ત્યારથી કોઈ પણ કામ હોય રાજ્ય સરકારનું સોંપેલું, સરકારના ક્લાસોના અધિકારી છે છતાં પણ સમય કાઢી અને અમને પ્રોત્સાહન આપવા અહીંયા આવે છે. એમને ચરિતાર્થ કર્યું છે કે ના તો શું કહેવાય. આ સર્વ મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીનો, મિત્રો, સર્વેનું હું સર્વોદય કુમાર છાત્રાલય વતી, સર્વોદય પરિવાર વતી, ચિરાગભાઈ, અંકુરભાઈ, મેનકાબેન, ગીતાબેન, મણિકાકા અને માસી અને અમારા સર્વોદય પરિવાર વતી આપ સર્વનું દિલથી સ્વાગત કરું છું. અવારનવાર કાર્યક્રમમાં પધારો, અમારી લાગણીને માન આપી પ્રોત્સાહન આપો અને કાર્યક્રમના અંતે આપશ્રીને કોઈ સૂચન જણાય તો સૂચન જણાવો. અમે આવતા કલા દર્શન 2013માં એ સૂચનનો ઉમેરો કરી અને આથી સારો કાર્યક્રમ થાય એવો હૃદયપૂર્વક પ્રયત્ન કરશું. આભાર.